વિછિયામાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર યુવક પર 7 શખ્સે એક સાથે કુહાડી અને ધોકાથી હુમલો કરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હતો। યુવક આઈસરને રિપેરિંગ કરાવીને આવી રહ્યો હતો ત્યારે આ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં યુવકને પહેલા વિછિયા અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો, જ્યાં તેનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો। બાદમાં મૃતકના પરિવારો દ્વારા લાશ સ્વીકારવાનો ઇનકાર કરાતા ગઈકાલે ખાતે વિછિયા ખાતે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી અને ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા ડોક્ટર પંડ્યા દોડી આવ્યા હતા અને પરિવારને સમજાવ્યા બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો। કલેક્ટર દ્વારા અધિકારીઓને ખડકાઈથી સૂચના આપવામાં આવી હતી, તાત્કાલિક કાર્યવાહી કરવા માટેની પણ સૂચના આપવામાં આવી અને આગામી 10 તારીખ સુધીમાં ગેરકાયદેસર કામ પર બુલડોઝર ફેરવી દેવાની પણ સૂચના આપવામાં આવી। વિછિયામાં એક મારામારીનો બનાવ જે છે એ મર્ડરમાં તબદીલ થયું હતું, જેના સંદર્ભે પરિજનોની માંગ હતી કે કાયદાની કડક કલમ ઉમેરવામાં આવે તથા દબાણ વગેરે જે છે દૂર કરવામાં આવે। જે બાબતે કાલે હું અને ઇન્ચાર્જ એસપી સાહેબ શ્રી પંડ્યાજી સાથે અમે એમની સાથે વાટાઘાટ કરી અને વાટાઘાટ પછી એમને જે કરેલ પોલીસની જે કાર્યવાહી છે, જેમાં 4 આરોપીઓને અત્યાર સુધીમાં પોલીસ દ્વારા પકડવામાં આવ્યું છે। જે કડક કલમ છે એનો પણ કોર્ટમાં ઓર્ડર કરવામાં આવ્યું છે। આ બધી જે કાર્યવાહી છે એને જોતા પરિવારને સંતોષ થયો અને આ બાબતનું સુખદ નિવેડો આવ્યો છે। અત્યારે 2 દબાણોને હટાડવા માટે નોટિસ આપી દેવામાં આવી છે અને 5 તારીખે દબાણો દૂર કરવામાં આવશે।